કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આઈઆઈએમએ સમિટમાં આરોગ્ય ક્ષેત્રના વિકાસ પર ચર્ચા કરી। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ આઈઆઈએમએ હેલ્થકેર સમિટમાં ભારતના મેડટેક ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો। તેમણે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આઈડી, ટેલિમેડિસિન અને એઆઈ ઇન્ટિગ્રેશન સહિતના ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ પ્રગતિઓને હાઇલાઇટ કરી, જે આરોગ્ય સેવાઓની પહોંચ અને સસ્તુપણામાં વધારો કરી રહી છે। નડ્ડાએ જણાવ્યું, ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે અમે દયાળુ અને ગુણવત્તાવાળી વર્કફોર્સને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને તમામ માટે મેડિકલ સોલ્યુશન્સમાં આત્મનિર્ભરતા અને સસ્તુપણામાં પ્રગતિ કરી રહ્યા છે। તેમણે વિકસિત ભારત 2047 માટે ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને સહકારના મહત્વને પણ ઉલ્લેખ કર્યો। સમિટમાં 2047 સુધીમાં સર્વવ્યાપી આરોગ્ય કવરેજ અને અસંચારી રોગોના સંચાલન માટે ડિજિટલ વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। નડ્ડાએ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓને તેમના સંશોધન સાથે નીતિ હસ્તક્ષેપોમાં યોગદાન આપવા અનુરોધ કર્યો, જેથી નવીન ઉકેલો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે। આઈઆઈએમએ હેલ્થકેર સમિટ 2025 એ આરોગ્ય ક્ષેત્રના નેતાઓ, સંશોધકો અને નવીનતાઓને ભેગા કરીને ભારતના આરોગ્ય ક્ષેત્રના ભવિષ્ય ઉપર ચર્ચા કરી। આ ઇવેન્ટે છેલ્લા દાયકામાં ભારતના આરોગ્ય ક્ષેત્રના નોંધપાત્ર વિકાસને હાઇલાઇટ કર્યો, જેમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ, જાહેર આરોગ્યને મજબૂત બનાવવું અને મજબૂત રોગ નિયંત્રણ પગલાઓનો અમલ શામેલ છે। That in 2014 we had 381 medical colleges. Now we have got 776 medical colleges, almost 100% increase. If I talk about the MBBS seats, we had only 38,000 seats. Now we have got 79,000 seats. And in total, if I say, 1,25,000 medical seats, UG and PG has been given, so that we have get good manpower which can facilitate in the healthcare system. एक गरीब आदमी के यहाँ बाईपास सर्जरी करानी पड़ जाए तो बुजुर्ग बोलता है मेरा जीवन तो हो गया, अब बच्चों का सोचो, मैं ऐसे ही चल पड़ूंगा जितने दिन जी सके। ये हमारी भारत की स्थिति थी। इफ़ आई टॉक अबाउट किसी के घर में कैंसर हो जाए तो यूँ समझिए कि उसकी ज़मीन बिक जाती थी। आज जो मैं 4 करोड़ 20 लाख लोगों की बात कर रहा हूँ, ये वो 4 करोड़ 20 लाख है जिन्होंने कभी हॉस्पिटल का दरवाज़ा नहीं खटखटाना था, उनका इलाज हुआ है। इसको हमको समझना चाहिए।